દોસ્તો, આજે હું એક એવી જગ્યાએ મુલાકાત ઉપર આવ્યો છું અને એવી જગ્યા ઉપર અત્યારે હું બેઠો છું કે કદાચ આ યુવાનોએ જે હિંમત કરીને એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ છે સનાતન સિંગ તેલ. આ સમયની માંગ છે. મેં એમને ખૂબ ધન્યવાદ આપ્યા કે અત્યારે માણસનું આરોગ્ય અને માણસની તંદુરસ્તી આ ખૂબ મોટો વિષય છે. આવતા દિવસોમાં આના પર ખૂબ મોટું કામ થવાનું છે. લોકોમાં અવેરનેસ આવી ગઈ છે. એના ભાગરૂપે આ યુવાનોએ સનાતન સિંગ તેલ, ખૂબ મજાનું નામ સનાતન, અને આરોગ્ય સાથે જોડાયેલો વિષય એટલો સરસ રીતે આમને લીધો છે. હું એમની મુલાકાતે છું, ત્યાં જ ઓફિસમાં બેઠો છું. આખી વાત થયા મુજબ હું આજે મોરબી, ગુજરાત અને દેશના લોકોને કહેવા માંગુ છું કે જે આપણે તેલ ખાઈએ છીએ બજારનું, એ ખરેખર કોલેસ્ટ્રોલ વધારનાર છે. હાર્ટ એટેકના જે કેસો વધ્યા છે, બીપી વધ્યા છે, જે નળીઓ બ્લોકેજ આવે છે અને હાર્ટને લગતા જે કાંઈ પ્રશ્નો છે એની અંદર જો કોઈ મુખ્ય કારણ હોય તો એ ભેળસેળિયા તેલ છે. તો આજે મારે એટલી જ વિનંતી કરવી છે કે આ એક સરસ મજાનું શુદ્ધ તેલ, સ્વાદિષ્ટ અને શુદ્ધ તેલ કહી શકાય એવું આપણા જ યુવાનોએ જ્યારે સનાતન સિંગ તેલની એક બ્રાન્ડ અહીંયા ઊભી કરી છે, એક સનાતન સિંગ તેલ નામનું એમનું જે નવું સોપાન છે, એ ખરેખર બિરદાવવા લાયક છે ને એ આપણે બધાએ ઓર્ડર કરીને મંગાવવું જોઈએ. એટલા માટે કે ભેળસેળિયા તેલમાંથી જો બહાર નીકળવું હોય અને ખરેખર શરીરને શુદ્ધ અને સાત્વિક રાખવું હોય તો મગફળીના તેલથી એક પણ વધારે સારું તેલ નથી. અને એમાંય આવા યંગ બ્લડ આવા બિઝનેસમાં આવતા હોય ત્યારે આપણી આમેય નૈતિક ફરજ છે કે બ્રાન્ડેડ કંપનીની જગ્યાએ આપણે લોકલ આપણા યુવાનો, ખેડૂતો જે મગફળી પકવે છે ને એનીથી ડાયરેક્ટ ખરીદી કરીને આ સિંગ તેલ બનવાનું છે. તો આપણી પહેલી ફરજ છે કે આ યુવાનોને આપણે પ્રાયોરિટી આપવી જોઈએ. અને ખૂબ મોટો પ્રચાર અત્યારે સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. અનેક લોકો મિની ઘાણાનું સિંગ તેલ, શુદ્ધ સિંગ તેલ વેચી રહ્યા છે અને આપણે બધા જાણીએ છીએ, એટલે મારે એ વિષયમાં પડવું નથી. આજે મારે તમને કહેવું છે કે આજે યુવાનોએ સનાતન સિંગ તેલ નામની બ્રાન્ડ મોરબીના આંગણે રાજપર રોડ ઉપર, રાજપરથી આગળ એમની બહુ મોટી ફેક્ટરી બનાવી છે અને ખેડૂતો પાસેથી મગફળી લઈ અને વ્યાજબી ભાવે શુદ્ધતાની ગેરંટી સાથે આ લોકો આપણા ઘર ઘર સુધી પહોંચાડવાના છે.